નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારથી। અમદાવાદમાં બજરંગ દળના કાર્યકરો સામે ફરિયાદ નોંધાઈ છે। મહિલાની છેડતી મામલે યુવકને માર મારતાની સાથે ફરિયાદ નોંધાઈ છે। વિરાટનગર 4 રસ્તા પાસે આખો આ બનાવ બન્યો, જેમાં MBBSના વિદ્યાર્થી અને એક યુવકને માર મારવામાં આવ્યો હતો। બજરંગ દળના નામે આવેલા ટોળાએ આ હુમલો કર્યો હતો। પોલીસે બજરંગ દળના 3 કર્મચારીઓની ધરપકડ કરી લીધી છે। આ સાથે જ 7 થી 8 હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। મહિલાની છેડતીને મુદ્દે આ ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને 3 કર્મચારીઓની ધરપકડ પોલીસ દ્વારા કરી લેવાઈ છે। સંવાદદાતા જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, સંપૂર્ણ વિગત શું છે આ બબાલને લઈને? વાત કરવામાં આવે તો જે બનાવ હતો તે અમદાવાદના વિરાટનગર 4 રસ્તા પાસેનો હતો કે જ્યાં બજરંગ દળના નામે કેટલાક કાર્યકર્તાઓએ જે રસ્તા ઉપર 2 યુવકો ઉભા હતા, જેમાં એક MBBS નો ડોક્ટર હતો અને તેની સાથે અન્ય એક હતો, તેને રોકી અને છોકરીઓની છેડતી કેમ કરે છે તેવા બહાના હેઠળ તેમને માર માર્યો હતો અને માર માર્યા બાદ જે મામલો છે તે ગરમાયો હતો। આ અંગે જ્યારે નિકોલ પોલીસને જાણ થઈ ત્યારે નિકોલ પોલીસે બજરંગ દળના 7 થી 8 જે કાર્યકર્તાઓનું ટોળું હતું તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેમાંથી 3ની ધરપકડ કરી છે અને સાથે જ આ ટોળા વિરુદ્ધ અગાઉનો જો ઇતિહાસ જોવામાં આવે તો આ પહેલા પણ તેમને જ્યારે રામનવમી વખતે રેલી કાઢી હતી ત્યારે પોલીસ સાથે માથાકૂટ કરી હતી। તે પહેલા નિકોલની અંદર જે ગરબા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પણ તેઓએ વિરોધ ઉભો કર્યો હતો। એટલે કે પહેલેથી જ તેમની મોડસ ઓપરેન્ડી આ પ્રકારની રહી છે અને તેને લઈ અને નિકોલ પોલીસ હવે આ કાર્યકર્તાઓ વિરુદ્ધ વધુ કાર્યવાહી કરી રહી છે। જી, આભાર જિગ્નેશ, આપ જોડાયા તે બદલ।